નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ કે સમગ્ર ભારતની વાત કરીએ તો અત્યારે એક ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે અને એ છે પ્રાકૃતિક ખેતી. અત્યારે સમય આવી ગયો છે કે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવાનો છે. મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે પ્રાકૃતિક ખેતી કરીએ તો અમને નુકસાન જાય કે કેમ, પણ મિત્રો એવું નથી. આપ શરૂઆત કરો તો ચોક્કસ આમાં નુકસાન નથી જ. આપણા માન્ય રાજ્યપાલશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રી પણ અત્યારે આ ઝુંબેશમાં સાથ આપી રહ્યા છે. સરકાર પણ આપણી સાથે છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી આપણને શું ફાયદા થાય, ખાસ કરીને આપણી ઇમ્યુનિટી એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે તો ખૂબ જરૂરી છે. મિત્રો, પ્રાકૃતિક કૃષિના ઘણા બધા પ્રશ્નો આપને મનમાં હશે, તો આજનો આપણો મુખ્ય વિષય છે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની તકો. હવે પ્રાકૃતિક કૃષિ એટલે શું, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. અમારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરે અને સીધો જ પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો અમને કરજો. આપને કોઈ પણ મૂંઝવણ હોય કે પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરવી, એમાં આપણને સરકારશ્રી તરફથી શું સહાય મળી શકે, એના કયા કયા ઘટકો છે, એ કર્યા પછી આપણને શું ફાયદો થાય, વેચાણ કેવી રીતે કરવું, આવા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. આ પ્રાકૃતિક કૃષિની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ વધાર્યા છે. એમનો પરિચય આપું તો મારી બાજુમાં છે શ્રી જે.બી. ઉપાધ્યાય સાહેબ, જેઓ સંયુક્ત ખેતી નિયામક મહેસાણા ખાતે ફરજ બજાવે છે, અને એમની બાજુમાં છે શ્રી પી.બી. ખિસ્તરે સાહેબ, જેઓ નાયબ નિયામક તરીકે આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, જે આપણને પ્રાકૃતિક કૃષિની તમામ પ્રકારની માહિતી આપશે. અમારી ફોન લાઈન ચાલુ થઈ ગઈ છે, આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. ચાલો કાર્યક્રમ શરૂઆત કરીએ. નમસ્કાર ઉપાધ્યાય સાહેબ, આપ બંનેનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક કૃષિ એટલે શું અને ગુજરાતમાં આપણી શું પરિસ્થિતિ, ક્યારે શરૂઆત થઈ? પ્રાકૃતિક કૃષિ છે એ નવો કોઈ સબ્જેક્ટ નથી. ખૂબ જૂનો અને પુરાણો વખતથી જે આવતી પરંપરાગત કૃષિ છે એને પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિ એ અલગ અલગ નામોથી પણ ઓળખાય છે, કે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, સુભાષ પાલેકરજીની નેચરલ ફાર્મિંગ SPNF, પ્રાકૃતિક કૃષિ, નેચરલ ફાર્મિંગ, આ બધા અલગ અલગ નામોથી જે ઓળખાય છે. પ્રાકૃતિક કૃષિ એટલે જે પ્રકૃતિએ આપણને જે આપ્યું છે અને એનાથી જે આપણે ખેતી કરીએ એ પ્રાકૃતિક કૃષિ. ખેડૂતના જે રિસોર્સિસ છે, ખેડૂત પાસે જે ઘટકો છે, એમાંથી જ જે આપણે કૃષિ કરીએ છીએ એને પ્રાકૃતિક કૃષિ કહેવાય છે. ખૂબ સરસ વાત કરી ઉપાધ્યાય સાહેબ. ખિસ્તરે સાહેબ, તો આ પ્રાકૃતિક કૃષિનું મહત્વ શું અને શા માટે આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ? રમેશભાઈ અને દર્શક મિત્રો, પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ આમ તો સમગ્ર માનવજાતના મહત્ત્વ માટે એ મહત્ત્વ છે. ખાસ કરીને આપણી જમીન જે છે એ નિર્જીવ થતી જાય છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો જાય છે, એની સામે સામે જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ ઘટતા જાય છે અને જમીન નિર્જીવ થતી જાય. તો જમીનને સજીવ કરવા માટે, જમીનને ફળદ્રુપ કરવા માટે, જમીનને હેલ્ધી કરવા માટે પ્રાકૃતિક કૃષિ જરૂરી છે. બીજા નંબરમાં વાત કરીએ તો અત્યારની જે ખેતીની વાત કરીએ તો દિન પ્રતિદિન ખેડૂતોનો ખેતી ખર્ચ એની અંદર વધતો જાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિની અંદર ખેતી ખર્ચ છે એ નહિવત હોય છે. એટલે કુલ આવક છે ખેડૂતની એ એની જે રાસાયણિક ખેતી અથવા તો અત્યારની આપણી જે ખેતી પદ્ધતિ છે એના કરતાં વધારે મળે છે. એટલા માટે પ્રાકૃતિક કૃષિ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ એ માનવના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પેસ્ટિસાઇડના ઉપયોગથી, જંતુનાશક દવાના ઉપયોગથી અત્યારે જુદા જુદા રોગનું વધ્યું છે, માણસના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, માણસના મગજ ઉપર અસર કરે છે. તો એને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ જરૂરી છે. પર્યાવરણના જતન માટે, પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ જરૂરી છે. જમીનને પાકના ઉત્પાદન માટે, જેને માઇક્રો ક્લાઇમેટ કહેવામાં આવે છે, સૂક્ષ્મ પર્યાવરણ, જે જમીનથી 2 મીટર ઉપર અને જમીનથી 1 મીટર નીચેનો જે આખો ભાગ છે, જે પાક આપણે જે ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે, આ માઇક્રો ક્લાઇમેટના વ્યવસ્થાપન માટે, એના સંતુલન માટે છે એ પ્રાકૃતિક કૃષિ ખાસ જરૂરી છે. જમીનની અંદર ચાલતી રાસાયણિક કે ભૌતિક અને જૈવિક જે ક્રિયાઓ છે એના સંતુલન માટે પ્રાકૃતિક કૃષિ ખાસ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિને કારણે જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે, એટલે પાણીના બચાવ માટે, ઓછા પાણીએ વધારે ઉત્પાદન લેવા માટે, એટલે પાણીની પણ મુખ્ય સમસ્યા છે, તો પાણીના બચાવ માટે પણ પ્રાકૃતિક કૃષિ ખાસ જરૂરી છે. આ રીતે સમગ્ર માનવજાતના અસ્તિત્વ માટે અને સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ માટે જે કૃત્રિમ ખેતી છે, રાસાયણિક ખેતી છે, એના તરફથી પ્રાકૃતિક કૃષિ તરફ વળવું ખાસ જરૂરી છે.
અત્યારે પાદરાથી રમણભાઈ જોડે છે. રમણભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. એટલે હું ઓર્ગેનિક ખેતી ને પ્રાકૃતિક ખેતી બંને એક જ છે? ખેડૂત મિત્ર, ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક એમાં થોડો ડિફરન્સ છે. એક થિન લાઇન ઓફ કંટ્રોલ એ ટાઈપનું છે. ઓર્ગેનિકની અંદર જે છે એ આપણે ઓર્ગેનિક ખાતરો જે છે જે માર્કેટમાં મળે છે એ આપણે એને એલાઉ કરીએ છીએ કે ઓર્ગેનિક તમે કરી શકો છો. જ્યારે પ્રાકૃતિકની અંદર સ્ટ્રિક્ટ જે છે કે આપણે ખેતરમાં અવેલેબલ છે જે આપણા ઉપલબ્ધ રિસોર્સિસ છે એનો ઉપયોગ કરીને જ આપણે જે છે ખેતી કરવાની છે. એટલા માટે એને ઝીરો બજેટ પણ કહીએ છીએ કે બજેટ ઝીરો ઇટ મીન્સ કે આપણે કોઈ વસ્તુ પર ખર્ચ કરવાનો નથી. આપણી પાસે જે ઉપલબ્ધ વસ્તુઓ છે એમાંથી જ આપણે ખેતી કરવાની, એ આપણી પ્રાકૃતિક ખેતી. જ્યારે આપણે ઓર્ગેનિકની અંદર તમને અલાઉડ છે કે બહારથી તમે ઓર્ગેનિક ફાર્મ જે છે એ લાવી શકો છો, કમ્પોસ્ટ લાવી શકો છો, સિટી કમ્પોસ્ટ છે એ બધું લાવી શકો છો અને તમે ખેતી કરી શકો છો. ટૂંકમાં આપણી પાસે જે છે એનો ઉપયોગ કરીને આગળ વધવું. બિલકુલ, બિલકુલ. ખૂબ સરસ. ઉપાધ્યાય સાહેબ, પ્રાકૃતિક ખેતીની વાત આવે ત્યારે હંમેશા ગાયનું નામ આવે. જી જી. તો દેશી ગાયનું શું મહત્વ છે? આપણે પુરાણો અને સાયન્ટિફિક રીતે પણ એ પ્રૂવ થયું છે કે દેશી ગાય છે એનું ખૂબ મહત્ત્વ છે. એક દેશી ગાય છે એ ખૂબ તંદુરસ્ત હોય છે અને એને એક ખૂંદ હોય છે અને એના કારણે જે એનું જે આપણે મળે છે છાણની અંદર એ માઇક્રો ઓર્ગેનિઝમ અથવા સૂક્ષ્મ જીવાણુઓ છે એ ખૂબ અતિ વધારે સંખ્યામાં જે નોર્મલ બીજી ગાયો જે છે આપણી હાઇબ્રિડ ગાયો છે, જર્સી છે, એના કરતાં ખૂબ સંખ્યામાં એ માઇક્રો ઓર્ગેનિઝમ એની અંદર ઉપલબ્ધ હોય છે અને એનું ગૌમૂત્ર છે એ તો પોષક તત્વોનો ખજાનો પણ કહેવામાં આવે છે. કિશોર સાહેબ, પ્રાકૃતિક કૃષિની વાત કરી રહ્યા છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે, જે નથી વળ્યા એ વળવાના છે. તો આમાં મુખ્ય આધારસ્તંભ કયા કયા? જે ઉપાધ્યાય સાહેબે વાત કરી હમણાં કે અને આપણે પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ જોયું કે જે આપણે એના મહત્ત્વની અંદર જે બાબતોને આપણે લેવામાં આવેલી છે અને પ્રકૃતિના રિસોર્સિસ છે, પ્રકૃતિમાં દ્વારા અને પ્રકૃતિના સિદ્ધાંતોને આધારે કુદરતી રીતે ખેતી કરવાની છે. ત્યારે જે આપણી મુખ્ય જરૂરિયાતો છે, પાકને પોષણ વ્યવસ્થાપનની જરૂરિયાત છે. હેમંતભાઈ જોડાયા છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. હેલો. હાજી, બોલો બોલો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આત્મા પ્રોજેક્ટ મારફતે મને શું સહાય મળે? મેં શ્રીમાન ખેડૂત છે. તો આપ શ્રીમાન અને કેટલા વીઘામાં શું કરો છો અત્યારે? 5 વીઘા છે મારી પાસે. બરાબર છે. મેં કપાસ કરું કે તુવેરો કરું, ટૂંકમાં વરસાદ પ્રમાણે ખેતી થાય કારણ કે પાણીની તકલીફ છે. કેનલનું પાણી, ટ્યુબવેલનું પાણી દૂર પડે છે. બરાબર છે. ખેતર હજુ મળ્યું નથી. તો આત્મા પ્રોજેક્ટ મારફતે મને કોઈ આત્મા પ્રોજેક્ટ ખાસ તો કરીને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે, વિસ્તરણ સેવાઓ માટે છે. તમને કોઈ પણ આધુનિક ખેતી પદ્ધતિ વિશે અથવા પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમો છે એ તમને આધુનિક ખેતી તમે કઈ રીતે કરી શકો, ક્યાંથી મેળવી શકો, પ્રાકૃતિક ખેતી કરી શકો, એના સ્થળો ઉપર તમને પ્રવાસ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. હા, તમારા ગામની અંદર એક ગ્રુપ બનાવીને તમે એક ગ્રુપના સભ્ય હોવા જરૂરી છે. બીજું, જ્યારે પ્રાકૃતિક કૃષિનો જ્યારે 2 વર્ષથી ઝુંબેશ ચાલે છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર જે પ્રાકૃતિક ખેતી તમે કરવા માગતા હોય, તમારા માટે તમે એમ કહો છો કે પાણીનો ઓછી છે, તમારી જમીનનો ઓછી જમીન છે, તો તમારા માટે તો પ્રાકૃતિક કૃષિ બહુ શ્રેષ્ઠ બાબત છે. અને જો તમારે બહારથી કોઈ વસ્તુ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા લીધા વગર તમારી રીતે પ્રાકૃતિક ખેતી કરવી હોય અને તમે જો ગાય રાખવા માગતા હોય તો ગાયના નિભાવ ખર્ચની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. દર માસિક 900 રૂપિયા લખે, વર્ષે 10,000 અને 800 રૂપિયા ગાયના નિભાવ ખર્ચની આ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને એના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની હોય છે. તેનો લાભ તમે લઈ શકો છો. આ ઉપરાંત તમે તમારે કોઈ પણ તમારી ખેતી વિશે માર્ગદર્શન લેવું હોય, તાલીમ લેવી એની હોય તો એના માટે તમે આત્મા પ્રોજેક્ટની મદદ લઈ શકો છો. તમારા તાલુકાની અંદર BTM એટલે બ્લોક ટેકનોલોજી મેનેજર અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરની પોસ્ટ હોય છે, એમનો સંપર્ક કરી અને આત્મા પ્રોજેક્ટથી મળતી સહાયો વિશે આપ વિશેષ માર્ગદર્શન મેળવી શકો છો. ખૂબ સરસ માહિતી આપી કિસ્તરા સાહેબ. દર્શક મિત્રો, ઉપાધ્યાય સાહેબ અને કિસ્તરા સાહેબ આજે પ્રાકૃતિક વિશે માહિતી આપવાના છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ મળીએ.
વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની તકો. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. સાયલાથી નવીનભાઈ પૂજારા, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. એ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાપરથી નવીન પૂજારા બોલું છું. બોલો બોલો. હવે વાત એવી છે સાહેબ, મને મારી પાસે ખેતીવાડી મોટી છે બરાબર. અને પ્રાકૃતિક ખેતીમાં મને ખૂબ જ રસ છે. ખૂબ સરસ. અને સાહેબ એના માટે પહેલા તો અમારા ગ્રામ સેવકો આવતા ને ત્યારે અમને અનેક પ્રકારની માહિતી મળતી, પણ હમણાંથી કોઈ ગ્રામ સેવક મળતા નથી અથવા તો નહીં હોય. હા. પણ હવે એના માટે મારે માહિતી, સંપૂર્ણ માહિતી જોઈએ છે. તમે જ્યાં કહો અહીંયા હું આવી જાઉં. ચોક્કસ અથવા તો ચોક્કસ. આની આપ અમને સાયલામાં training કેટલા વીઘામાં કઈ કઈ ખેતી કરો છો? મારી પાસે જનરલ મગફળી, કપાસ, હા. એરંડા અને ઘઉં, જીરું. મગફળી, કપાસ, એરંડા, ઘઉં. શાકભાજી કરો છો? ના, શાકભાજી સાહેબ કોણ કરી છે? રીંગણી થોડી વાવી છે 2 વીઘાની. હા હા. હજી તમારો તાલુકો કયો? સાયલા લાગે છે ને? સાયલા. અને જિલ્લો સુરેન્દ્રનગર. હા, અને મારું ગામ સાપર. સાપ. ઓકે. પૂજારાભાઈ, આપણે જે એક તો ખૂબ આપને ધન્યવાદ કે તમે પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવો છો. આપના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણે આત્માની ઓફિસ આવેલી છે. તમે વાત કરો છો ગ્રામ સેવકો દ્વારા, પણ અત્યારે જે પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ચાલે છે એ આપણે આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલે છે. એટલે આપણે સાયલા તાલુકામાં BTM એટલે બ્લોક ટેકનોલોજી મેનેજર અથવા તો ATM આત્માના એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજર હશે. પરંતુ સાયલા કરતાં આપ કહો છો કે જો વધારે જાણવાની હોય તો સુરેન્દ્રનગર ખાતે આપણું ખેડૂત તાલીમ કેન્દ્ર આવેલું છે. અને ખેડૂત તાલીમ કેન્દ્રમાં આપણે ભરતભાઈ પટેલ એ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક તાલીમ તરીકે છે. અને પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ વિશાળ જ્ઞાન ધરાવે છે. પ્રેક્ટિકલ અનુભવ પણ એટલો સારો છે અને એમની પાસે પ્રાકૃતિક કૃષિનું પણ વિશાળ જ્ઞાન છે. તમે ભાગ્યશાળી છો કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવા અધિકારી છે. એટલે આપ ભરતભાઈ પટેલનો સંપર્ક કરી અને પ્રાકૃતિક કૃષિ વિશે આપણે વિશદ માહિતી મેળવી શકશો. ખૂબ સરસ. આપ ખેડૂત તાલીમ કેન્દ્ર સુરેન્દ્રનગરનો સંપર્ક કરશો, ચોક્કસ બધી જ પ્રકારની માહિતી આપને મળશે. કિશોર સાહેબ, આપણે એક જવાબ અધૂરો હતો. પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ. આપણે આધારસ્તંભની વાત કરતા હતા. એટલે પ્રાકૃતિક કૃષિનું જે મોડેલ છે એ મોડેલનો પાયો જે છે ને એમાં ગાય રહેલી છે. અને એ પાયા ઉપર 5 સ્તંભ છે, 5 આધારસ્તંભ. એ 5 આધારસ્તંભ છે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા વ્યવસ્થાપન અને સહજીવન એટલે મિશ્ર પાક પદ્ધતિ. આ 5 સિદ્ધાંતોનો જો ઉપયોગ કરીને પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો આપણે એમાં 100% સફળ થઈએ. બીજામૃત છે એમ જેમ નાના બાળકને સંસ્કાર આપીએ છીએ બીજના, એ બીજના સંસ્કાર આપવાની બાબત છે. જીવામૃત છે એ ન્યુટ્રન્ટ મેનેજમેન્ટ પોષણ વ્યવસ્થાપન માટે જરૂરી છે. આચ્છાદન છે એ માઇક્રો ક્લાઇમેટ મેનેજમેન્ટ સૂક્ષ્મ પર્યાવરણ માટે જરૂરી છે. જે વાપસા વ્યવસ્થાપન છે એ પાકોના માટેના પાણીના વ્યવસ્થાપન માટે, જળ વ્યવસ્થાપન માટે, વોટર મેનેજમેન્ટ માટે જરૂરી છે. અને જે સહજીવન છે, મિશ્ર પાક પદ્ધતિ છે, એ ક્રોપ મેનેજમેન્ટ પાક વ્યવસ્થાપન માટે જરૂરી છે. આ 5 આધાર ઉપર આખી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ ટકેલી છે. ખૂબ સરસ કિશોર સાહેબ. ઉપાધ્યાય સાહેબ, આજનો આપણો મુખ્ય પ્રશ્ન, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની કેવી તકો રહેલી છે? ગુજરાત રાજ્યની વાત કરીએ તો એગ્રીકલ્ચરની અંદર એક લીડર સ્ટેટ તરીકે રાજ્ય આખા રાષ્ટ્રમાં છે. કંઈ પણ નવી વસ્તુ આવે તો ગુજરાત તરત જ ઉપાડી લે છે. એટલે એક આપણી પાસે ખાસ તક એ છે કે ઇનોવેટિવ ફાર્મર આપણી પાસે છે. એટલે પ્રગતિશીલ ખેડૂતો એ કંઈ પણ નવો કોન્સેપ્ટ આવે તરત જ તૈયાર હોય એ સાથે જોડાઈ જાય. એટલે એક આપણા માટે એક મોટું એડવાન્ટેજ છે. એક તો ઇનોવેટિવ ફાર્મર છે આપણી પાસે. બીજું એક ખિસ્તરિયા સાહેબે કીધું કે એના નીચે ગાય જે છે, ગાય ઉપર જ આખી ખેતી પદ્ધતિ છે. તો દેશી ગાયો તો લગભગ 36 લાખ જેવી દેશી ગાયો આપણે ગુજરાતની અંદર છે. એટલે એ એક આપણી પાસે કોઈ નવી વસ્તુ શોધવા જેવાની નથી. ત્રીજી વસ્તુ કહીએ તો બાગાયતી ખેતીમાં પણ આપણે ખૂબ સારું કાઠું કાઢ્યું છે. અને એના માટે પ્રાકૃતિક ખેતી છે એ બાગાયતી પાકો માટે ખૂબ જ અનુકૂળ આવે છે. ત્રીજી વાત કરીએ
તો આપણી પાસે બંદરો જે છે આપણી પાસે એક્સપોર્ટ માટેની જે ઓપોર્ચ્યુનિટીઝ છે, દાખલા તરીકે આપણે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારા આગળ વધીએ તો જે યુરોપિયન માર્કેટ છે એને કેપ્ચર કરવા હોય તો પણ આપણી પાસે સારો ઉપલબ્ધિ છે. આપણી પાસે હવાઈની પણ ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ છે. એરપોર્ટની પણ કાર્ગો સેન્ટર છે અને એરપોર્ટથી પણ બહાર આપણે વસ્તુ મોકલવી હોય તો આપણે આરામથી મોકલી શકીએ એમ છીએ. એ સિવાયની વાત કરીએ તો આપણી પાસે જંગલો પણ છે, ડાંગ જેવો પ્રાકૃતિક એરિયા પણ છે. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ તકો ગુજરાતની અંદર છે અને આપણે ખૂબ સારી રીતે જે આપણું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે એ આપણે સાકાર કરી શકીશું. ચોક્કસ ઉપદેશ સાહેબ. એક અત્યારે રમેશભાઈ જેતપુરથી સાહેબના સાહેબ આપ કહો છો, અત્યારે જેતપુરથી પ્રકાશભાઈ આપણે વાત કરી રહ્યા છીએ. પ્રકાશભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. હા આપો. હા પ્રકાશભાઈ. હા ચાલુ. હેલો, હું પ્રકાશભાઈ ગાજીપુરા બોલું છું. હાજી. હા, અવલોક તમે 5 વૃત્ત કીધા ને એનું વિસ્તૃતમાં જાણવું છે. બરાબર. 5 આધાર સ્તંભોમાં તમારે વિસ્તૃતમાં જાણવું ખિસ્તરીયા સાહેબ કહેશે. હા કીધું. સરસ. પહેલાં આપણે વાત કરીએ છીએ બીજામૃતને. જેમ હમણાં સાહેબે વાત કરી કે આનો આધાર ગાય છે, એટલે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બીજામૃત તૈયાર કરવામાં છે છોડને એના બીજા બિયારણને માવજત આપવા માટે. આપણે હંમેશા સામાન્ય ખેતી પદ્ધતિની અંદર આપણે 3 પ્રકારની માવજત આપતા હોય છે કે આપણે એમાં કોઈ ફૂગજન્ય રોગ ના આવે એના માટે ફંજીસાઇડ ફૂગનાશક દવાનો પટ આપીએ, એમાં ઉધઈ કે બીજી કોઈ જીવાત ના આવે એના માટે આપણે જંતુનાશક દવાનો પટ આપીએ. પછી આપણે એને વૃદ્ધિ અને વિકાસ માટે અથવા તો એમાં જીવાણુઓનો માટે રાઇઝોબિયમનો પટ આપીએ અને આપણે FIR કહીએ છીએ. તો એના બદલે પ્રાકૃતિક ખેતીને માટે 100 દર્દ કી એક દવા આ બીજામૃત છે. બીજામૃતનો પડ આપીને બિયારણનું વાવેતર કરવામાં આવે તો રોગ પ્રતિકાર શક્તિ વધે છે અને એને લાંબા સમય સુધી કોઈ રોગ જીવાત લાગતા નથી અને ઝડપથી વૃદ્ધિ અને વિકાસ થાય છે. બીજામૃત બનાવવા માટે 20 લીટર પાણી, એની અંદર 5 લીટર ગૌમૂત્ર, 5 લીટર ગોબર, 5 કિલોગ્રામ ગોબર અને થોડી માટી અને થોડો 50 ગ્રામ જેટલો ચૂનો છે એ કેલ્શિયમ એમાંથી છોડને અને પ્લાન્ટને મળે છે એટલા માટે આ વસ્તુ મિશ્ર કરી અને સાંજના ટાઈમે મિક્સર કરવાનું અને બીજા દિવસે સવારે બિયારણને પટ આપવાથી આપણે બિયારણને આ માવજત આપી શકાય છે. બીજો આધારસ્તંભ છે જીવામૃત. તો જીવામૃત છે એ પોષણ વ્યવસ્થાપન માટે જરૂરી છે. ઉપાધ્યાય સાહેબે વાત કરી કે દેશી ગાયના ગોબરની અંદર કરોડો પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છે. અત્યારે આપણી જમીનની અંદર જ્યાં જીવસૃષ્ટિ ખતમ પામી છે એને ઝડપથી પાછી રિચાર્જ કરવી હોય તો સીધા ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ કરવા કરતાં એને જો જીવામૃત બનાવીને આપવામાં આવે તો એ ઝડપથી વિકાસ પામશે. કારણ કે જ્યારે આપણે જીવામૃત બનાવવામાં આવે છે. સાહેબ અત્યારે આપણે અટકો છો, સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની તકો. આપને પણ કોઈ પ્રશ્ન હોય તો આપ પ્રશ્ન કરી શકો છો. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની તકો. આપને કોઈ પણ પ્રશ્ન હોય પ્રાકૃતિક કૃષિને લગતા તો આપ અમને 079-285-3814 અને 3816 પર ફોન કરીને કરી શકો છો. દિયોદરથી દેવજીભાઈ રાજપૂત, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર. નમસ્કાર. આપણે સાહેબ પ્રાકૃતિક ખેતી કરવામાં સરકારી લાભ શું મળી શકે? બરાબર. આપ શેની ખેતી કરો છો? મેં આ ખેતી કોઈ આ બાજરી, એરંડા, કપાસ. તમારા પ્રશ્નનો જવાબ આમ તો ખિસ્તરીયા સાહેબે અગાઉ એક કોલરને આપી દીધો છે. તેમ છતાંય જો તમે જે ખાસ સીધી નાણાકીય સહાય જે વાત કરીએ તો 900 રૂપિયા પ્રતિ માસ ખેડૂતને મળે છે અને એ જે 10,000 ગાયની ભાવ માટે. હા, ગાયની ભાવ માટે એ રીતે આપવામાં આવે છે. એ સિવાય પણ જે છે તમે સપોઝ માર્કેટ ડેવલપમેન્ટમાં તો એ માટે પણ સરકાર ખૂબ અગ્રેસર આવી રહી છે. FPOs બનાવો તમે. દાખલા તરીકે ઘણા બધા ખેડૂતો જે છે એ ભેગા થઈને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન પ્રાકૃતિક કૃષિનું બનાવે તો પણ એની અંદર નાબાર્ડ દ્વારા પણ ખૂબ સારી સહાય આપવામાં આવે છે. અત્યારે સાહેબ હિંમતનગરથી દિનેશભાઈ વણકર જોડાયા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન. પ્રશ્નમાં કપાસનું વાવેતર ક્યારે કરવું, મે મહિનામાં કરવું કે જૂન મહિનામાં કરવું, તો એના માટે માવજત માટે પ્રાકૃતિક ખેતી કપાસમાં કઈ રીતે કરવી?
હા, એટલે પ્રાકૃતિકમાં કંઈ નવું આપણે નથી કરવાનું. આપણે જે ખેતી પદ્ધતિ અપનાવીએ છીએ એ જ છે, પણ ફક્ત એમાં કોન્સેપ્ટ થિયરી એટલી જ બદલાય છે કે આપણે પ્રકૃતિએ જે વસ્તુઓ આપેલી છે એ વસ્તુનો જ ઉપયોગ કરે. એટલે આપણે જે સોઈંગ સિઝન છે ખાસ, એટલે પિંક બોલવર્મનો એક ઇસ્યુ છે, એટલે આપણે બહુ આગોતરું વાવેતર ન કરીએ એ ખાસ ધ્યાન રાખીએ. નોર્મલ જે આપણે વાવેતર કરીએ છીએ એ જ રીતે આપણે વાવેતર કરીએ. અને જે પ્રકૃતિના સિદ્ધાંતો જે ખિસ્તરિયા સાહેબે 5 સ્તંભોની વાત કરી એ સ્તંભોનો ઉપયોગ કરી અને આપણે ખેતી કરવાની છે. અને બીજું આપણે ખાસ કહું કે જે બિયારણમાં આપણે પોટ આપેલું આવે છે, કેમિકલ ટ્રીટમેન્ટ આપેલી હોય છે કપાસના બિયારણની અંદર, પણ જો તમે પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો એ બિયારણના પોટ આપેલા હતા એ બિયારણને એક વખત ધોઈ નાખવાનું અને ફરીથી એમાં આપણે જે પ્રાકૃતિક સિદ્ધાંતો અનુસાર બીજામૃતની જે પદ્ધતિ આપેલી છે એ બીજામૃત મુજબ એનો પોટ આપવાથી તમારો કપાસ ઝડપથી ઉગશે, લાંબા સમય સુધી રોગ જીવાત સામે એ ટકી શકશે અને વધુ ઉત્પાદન આપશે. સાહેબ, આપણો જવાબ અધૂરો હતો આધાર સ્તંભનો. એમાં 2 આધાર સ્તંભની વાત થઈ, પણ બીજા 3 આપવા. જી, આપણે જીવામૃતની વાત કરી તો જીવામૃત શા માટે બનાવવાનું? સીધું ગોબર આપણે આપી શકીએ તો આપી શકાય, પણ જીવામૃત બનાવવાથી એની અંદર જે સૂક્ષ્મ જીવાણુ છે એ દર 20 મિનિટે ડબલ થાય છે, 40 મિનિટે 4 ગણા થાય છે, અને 1 કલાકમાં 8 ગણા થાય છે, અને 2 કલાકમાં 64 ગણા થાય છે. એટલે દર કલાકે 8ના ગુણાંકની અંદર એની સંખ્યાનો વધારો થાય છે. એટલે જે સાહેબે વાત કરી કે એની અંદર જે ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ છે, બેક્ટેરિયા વગેરે જે કરોડોમાં છે એ અબજોમાં ફેરવાય છે, અને જે સૂક્ષ્મ ઉપયોગી ફૂગના જીવાણુઓ છે એ લાખોમાં છે એ કરોડોમાં ફેરવાય છે, અને એ રીતે આપણને વધારે તાકાતવાળું એક મટીરિયલ કલ્ચર મળે છે. જીવામૃત એ ફર્ટિલાઇઝર નથી, એક પ્રકારનું કલ્ચર છે. જેમ આપણે દૂધની અંદર એક ટીપું છાશનું નાખી અને સવારે આ દહીં બની જાય, એ રીતે આપણી જમીનની અંદર સેન્દ્રીય મટીરિયલ હોય એની અંદર જીવામૃત જવાથી બધા જે સેન્દ્રીય મટીરિયલ છે એનું વિઘટન થઈ અને મોટા પ્રમાણની અંદર હ્યુમસ બનશે અને મોટા પ્રમાણમાં તત્વો એમાંથી છૂટા પડશે. ત્રીજી બાબત આપણે આચ્છાદનની વાત કરી, મલ્ચિંગ જેને કહેવામાં આવે છે. ઓકે, ધીરજભાઈ રબારી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર. નમસ્કાર. મહેમાનશ્રીને મારો એક પ્રશ્ન એ છે કે આપણે રાસાયણિક ખેતી તો બહુ કરી, રાસાયણિક દવાઓ, રાસાયણિક બિયારણ, હવે વારો આવ્યો સવાર જૈવિક અને પ્રાકૃતિક ખેતી તરફનો. ખેડૂતો ક્યાંક ક્યાંક હવે ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં શરૂ થઈ ગયા છે પ્રાકૃતિક ખેતી તરફ. તો પ્રાકૃતિક ખેતી માટે માન લો કે જૈવિક ખાતર, જૈવિક બિયારણ અને જૈવિક દવાઓ, તો એમાં લીંબોળી અને છાપનો ઉપયોગ સાહેબ થઈ શકે દવા માટે? ખૂબ સારો પ્રશ્ન કિસ્તરા સાહેબ. ધીરજભાઈ, ખાસ તો પ્રાકૃતિક કૃષિમાં અને આખો કન્સેપ્ટ એવો છે, સિદ્ધાંત એવો છે કે એમાં તમારે બહારથી વસ્તુ લઈ આવવાની ખાસ જરૂર પડતી નથી, પણ તમારી આજુબાજુમાં જો લીમડાનું અસ્તિત્વ હોય અને તમે તમારી લીંબોડીમાંથી અથવા લીમડામાંથી જે 5 પ્રકારના અસ્ત્રો કીધેલા છે, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, 10 પરણી અર્ક, સપ્તધાન્યાંકુર અર્ક વગેરે, તો એમાંથી તમે જાતે બનાવી શકો છો અને જાતે બનાવવા જોઈએ, જેથી આપણું ખેતી ખર્ચ ઘટે અને બહારથી જે તમે વસ્તુ લો છો એમાં એકચ્યુઅલ શું આવે છે એ આપણને ખબર પડતી નથી. બીજી વસ્તુ, તમે જે બહારથી કોઈ ઓર્ગેનિક ખાતર કે જૈવિક ખાતરની વાત કરો છો તો ત્યારે જ નાખવું પડે કે જો આપણી પાસે ગાય ના હોય અને ગાયમાંથી આપણે જીવામૃત ન બનાવતા હોય. તમે જે જૈવિક ખાતરો બહારથી લઈ આવીને બાયો ફર્ટિલાઇઝર આપણે નાખીએ છીએ અને એની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે એ તમામ સૂક્ષ્મ જીવાણુઓ ગાયના ગોબરની અંદર રહેલા છે, અને જ્યારે તમે જીવામૃત નાખો છો ત્યારે અસંખ્ય અગણિત સંખ્યામાં એ પેદા થાય છે. એટલે જે બાયો ફર્ટિલાઇઝરમાં જીવાણુ હોય છે એના કરતાં અનેક ગણા સૂક્ષ્મ જીવાણુઓ આ જીવામૃતની અંદર રહેલા છે. એટલે તમે જો જીવામૃત બનાવી શકતા હોય તો બહારથી કોઈ પણ પ્રકારના જૈવિક ખાતરની જરૂરિયાત નહીં પડે. ખૂબ અગત્યની માહિતી આપી કિસ્તરા સાહેબ. અત્યારે માણસાથી સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો બોલો. હું માણસા તાલુકાના વાઘોસના ગામથી વાત કરું છું. હાજી. હા, આજે મારો પ્રશ્ન છે, આપણે શિડ્યુલ કાસ્ટમાં જે આવતા હોય એમને પ્રાકૃતિક ખેતી માટે 100% સબસિડી મળે છે? આપ શેની ખેતી કરો છો એ કહો પહેલા. હવે અત્યારે કયા કયા પાકની ખેતી કરો? હેલો. હાજી. કપાસ, ઘઉં, બટાકા. ઘઉં, બટાકા. બરાબર. માણસા તાલુકા. હા, આમાં સબસિડીનો કોઈ પેલો કોન્સેપ્ટ નથી. આપણે એ જે વાત કરી, જે એક જ સહાય યોજના આપણે જે છે સીધા જ ખેડૂતના ખાતામાં એને દેશી ગાયના નિભાવ માટે, કારણ કે આપણે પાયામાં દેશી ગાય છે એટલે દેશી ગાયના નિભાવ માટે 900 રૂપિયા પ્રતિ માસ કોઈ પણ ખેડૂત હોય એને આપણે આપીએ છીએ, સીધા ખાતામાં જ આપીએ છીએ. ખૂબ સરસ. કિસ્તરા સાહેબ, આપણો જવાબ અધૂરો હતો. અચ્છા,
પ્રાકૃતિક કૃષિનો જે ત્રીજો સિદ્ધાંત આપણે વાત કરતા હતા આચ્છાદન, કે જમીન ઉપર મલ્ચિંગ કરી દેવાનું, જમીનને ખુલ્લી નહીં રાખવાની. એનાથી એક વસ્તુ એ થશે કે જમીનની અંદર ભેજ જળવાઈ રહેશે, જમીનની અંદર મૂળની અંદર જે તાપમાન છે એ તાપમાનનું સંતુલન જળવાઈ રહેશે. મલ્ચિંગ કરેલું હશે, આવરણ કરેલું હશે તો નિંદામણ છે એ નહીં ઉગે, કારણ કે નિંદામણને સૂર્યપ્રકાશ નહીં મળે, બહારથી નિંદામણના બી ઉડીને આવશે તેને જમીન નહીં મળે, એટલે નિંદામણ ત્રીજો ફાયદો નિંદામણનો થાય છે. ચોથો અગત્યનો ફાયદો એની અંદર એ થાય છે કે જે અળસિયાની કામગીરી જમીનની અંદર થાય છે એ મલ્ચિંગ કરેલો હોય તો કામગીરી દિવસ રાત 24 કલાક થાય છે, નહીં તો દિવસના અળસિયા કામ કરતા નથી. બીજું, જમીનનું તાપમાન જળવાઈ રહેવાથી અળસિયા છે એ જીવંત રહે છે લાંબા સમય સુધી. એને મલ્ચિંગ કરવાથી જમીનમાંથી જે નાઇટ્રોજન ઉડી જાય છે નાઇટ્રોજન સ્વરૂપે એ ઉડશે નહીં, જમીનનું ધોવાણ નહીં થાય. એટલે મલ્ચિંગના એટલે કે આવરણ જે આચ્છાદન છે એના ઘણા બધા ફાયદા છે. આ એનો અગત્યનો આધારસ્તંભ છે. ચોથો આધારસ્તંભ છે એ વાફસા વ્યવસ્થાપન. આપણે એમ કહેવામાં આવે છે કે છોડને પાણીની જરૂરિયાત નથી. અત્યારે સમય થયો છે પાછા વિરામનો. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાકૃતિક કૃષિનું ગુજરાતમાં મહત્વ. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફોન કરીને પૂછી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની તકો. કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. ધોળકાથી અશોકભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. હા, જય માતાજી. જય માતાજી. અશોકભાઈ, આપનો પ્રશ્ન કહો. હા, અમારા ભાગમાં અમે ઓલા બિનકીય ઘઉં વાવી છે, પાટિયા ઘઉં જે છે બરોબર. એનું ઉત્પાદન બહુ ઓછું હોય છે, વીઘેમાં 5 મણ થાય. હા, પણ તમે આ જે પ્રાકૃતિકના ભાવો અલગ હોવા જોઈએ એની અમે કઈ રીતે ઓળખી શકી, અને બધા વેપારી લેંગ્વેજમાં પણ બધા ઓર્ગેનિક શબ્દનો મિનિંગ એકદમ કોમર્શિયલ કરી દે છે, જે એનો ઉપયોગ કરે છે. મેં પોતે મારા ઘર પૂરતા ખાતા ભાલના ઘઉં, તો મારું પોષણ કોસ્ટ ઊંચું એટલે મારું એવું સજેશન છે કે પ્રાકૃતિક પ્રોડક્ટ અથવા ઓર્ગેનિક પ્રોડક્ટના કિંમત અલગ હોવા જોઈએ અને એમએસપી જુદી હોવી જોઈએ, અને કેવી રીતે લોકો એને ઓળખી શકે ઓર્ગેનિક જાણકારી હોવી જોઈએ લોકોને. અત્યારે સર્ટિફાઈડ હોય છે, બધી વૈજ્ઞાનિક પુરાવા એવા હોય છે. એમાં અત્યારે ગમે તે લોકો કહે છે કે આપણું ઓર્ગેનિક પ્રોડક્ટ છે, થઈ જાઓ. આપનો પ્રશ્ન હું સમજી ગયો છું. આપનું કહેવાનું છે કે આપના જે પ્રોડક્ટ જે છે એ મોટાભાગે ભાલિયા ઘઉં છે એ પ્રાકૃતિક રીતે થાય છે. એમાં બે બાબતો તમને કહું. હજી વધારે સારું ઉત્પાદન લેવા માટે તમે ગાય રાખીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરશો તો વધારે ઉત્પાદન મળશે. બીજી ભાવની વાત કરીએ તો જે આપણે અત્યારે એક પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની વ્યવસ્થા, નવું બોર્ડ આવે છે અમલમાં, અને એ અંતર્ગત અને અત્યારે પણ આપણે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ જે પ્રાકૃતિક રીતે જે ખેત પેદાશો તૈયાર કરે છે એની વેચાણ વ્યવસ્થા માટે એફપીઓ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અલગ અલગ બનાવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. આવા 84 ઓર્ગેનાઇઝેશન બનેલા છે. એ એમનું માર્કેટિંગ કરશે એટલે એને વધારે ભાવ મળશે. એ ઉપરાંત એમને પ્રાકૃતિક કૃષિ પેદાશો છે એને હાઇલાઇટ કરવા માટે, ખેડૂતોને જાણીતા બનાવવા માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. જ્યારે કે ફાર્મ ફેસ્ટિવલ આપણે અમદાવાદની અંદર કરવામાં આવ્યો હતો. દરેક જિલ્લાની અંદર અમૃત આહાર મહોત્સવનું આયોજન કરેલું છે. તમારી પ્રાકૃતિક કૃષિ પેદાશોથી લોકો જાણીતા થાય માટે આપણે અલગ અલગ જગ્યાએ પ્રદર્શન, નિદર્શન કૃષિ પેદાશોના કરવામાં આવે છે. તો આપને એક મારી સલાહ છે કે તમારા તાલુકાના અથવા જિલ્લાના આત્માના જે સ્ટાફ હોય આપણા, તો આત્માના અધિકારીને મળીને તમે કરો. બીજું, તમે એમ કહો કે એની ઓળખાણ થવી જોઈએ, તો આપણે હવે ગોપકા દ્વારા પ્રાકૃતિક કૃષિ જે કરે છે અને પેદાશ તૈયાર કરે છે એના સર્ટિફિકેશન માટેની વ્યવસ્થા કરેલી છે. અને હવેથી આ સર્ટિફિકેશન માટે તમારે જે કંઈ પ્રક્રિયા કરવી પડે એનો તમામ ખર્ચ છે એ સરકાર ભોગવશે. 3 વર્ષ સુધી તમે કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અથવા જંતુનાશક દવાનો ઉપયોગ નહીં કરેલો હોય તો એ તમને સર્ટિફિકેટ આપવામાં આવશે, અને એ સર્ટિફિકેશનના આધારે તમે એમનું વેચાણ આપણે કરી શકીશું. પછી તમારા જે પેદાશો છે એની અંદર કોઈ
જંતુનાશક દવા નથી એના રેસિડ્યુ ટેસ્ટિંગ કરવી હશે અને એક ટેસ્ટિંગ માટેના 5,000 થી 10,000 રૂપિયા સુધીની ફી હોય છે. એ ફી પણ હવે ભવિષ્યની અંદર સરકાર ભોગવશે અને એ જો તમારે રેસિડ્યુ અંદર નહીં આવે તો સરકાર ભોગવશે. રેસિડ્યુ અંદરથી પેસ્ટિસાઇડ નીકળશે તો ખેડૂતોએ ભોગવવાની રહેશે અને એને એ પ્રકારનું સર્ટિફિકેશન આપવામાં આવશે. અને જે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન જે તૈયાર થાય છે એના વેચાણ માટેના એ જ ખેડૂતોનું પ્રોડક્ટ લેશે જેને આ રેસિડ્યુઅલ ટેસ્ટિંગ કરેલું હોય છે અને જમીનને સર્ટિફિકેશન કરેલી હશે એવા ખેડૂતો પાસેથી ખરીદ કરશે કે જેથી ખેડૂતોને એને વધારે ભાવ પણ મળશે અને ગ્રાહક વર્ગને ખરેખર પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી પ્રોડક્ટ મળશે. કૃષ્ણ સાહેબ અત્યારે રમેશભાઈ ડાભી જોડાયા છે. રમેશભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. આપણે બીટી વાયા પછી આપણે જીવામૃત તરત ચાલુ કરવામાં આવે છે. હા, જીવામૃતના ઉપયોગ વિશે આપને વાત કરું તો એક વખત આપણે દર પાણી સાથે તમારે કોઈ પણ પાક વાવો તો દર પાણી સાથે મહિનામાં એક વખત જીવામૃત 1 એકરની અંદર 200 લીટર આપણે 200 લીટરના ડ્રમની અંદર બનાવીએ છીએ એટલે 1 એકરમાં 200 લીટર જીવામૃત મહિનાની અંદર એક વખત આપણે પાણી સાથે જવું જોઈએ. બીજી વાત, આપનો પાક જ્યારે 1 માસનો થાય એ પછીથી દર 15 દિવસે અને મોડામાં મોડું 20 દિવસે 15 થી 20 દિવસની વચ્ચે ઉપર એક જીવામૃતનો છંટકાવ કરવાનો રહેશે જે પોષણ વ્યવસ્થાપન પણ કરશે, ન્યુટ્રન્ટ પણ પૂરા પાડશે અને તમારા રોગ જીવાત સામે રક્ષણનું કામ પણ કરશે. એટલે 2 વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઉપાધ્યાય સાહેબ, કૃષ્ણ સાહેબ હાલ જ બોલ્યા પોષણ વ્યવસ્થાપન, એના વિશે અમને કંઈ વાત કરો. પોષણ વ્યવસ્થાપનની વાત કરીએ, પોષણ એટલે ખાતરોની આપણે અત્યારની ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટની વાત કરીએ. ન્યુટ્રિયન્ટમાં આપણે શું જોઈએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ બધું જોઈએ. તો એ બધાના મેનેજમેન્ટ માટે જે છે એ સાહેબે કીધું એમ જીવામૃત જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જીવામૃતની અંદર જે છે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે માઇક્રો ઓર્ગેનિઝમનો જે રોલ જે છે એ ખૂબ અગત્યનો. એક તો જે હવાની અંદર જે નાઇટ્રોજન હોય છે એ ફિક્સ કરે છે. નાઇટ્રોજન ફિક્સ કરે એટલે જે છોડને છે એ નાઇટ્રોજનની ઉપલબ્ધિ થાય છે. પછી જમીનની અંદર પણ ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો ઓલરેડી અવેલેબલ છે. આપણે ઘણા વર્ષોથી ખાતર નાખતા જ જઈએ છીએ. એ જે ખાતર પડેલું છે એને પણ જે છે એ ઇનસોલ્યુબલ છે અને સોલ્યુબલ બનાવી અને જે છે એ છોડને ઉપલબ્ધ કરાવે છે. એ સિવાય પણ જે છે એ આપણે અળસિયાની વાત કરીએ તો એક રાજ્યપાલશ્રીનું હું ભાષણ સાંભળતો એમણે હળસિયા એવું કહે કે જે હળ તરીકેનું કામ કરે છે. એ જે છે એ નીચેથી 16 વખત જે છે 1 કલાકની અંદર એ છિદ્રો પાડે છે અને જે નીચેનું જે ન્યુટ્રિયન્ટ્સ છે એને છોડને ઉપલબ્ધ કરાવે છે. એ સિવાય પાણી વોટર મેનેજમેન્ટમાં પણ આનો ખૂબ અગત્યનું પેલું કરે છે. અત્યારે સાહેબ માંગરોળથી વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. વિજયભાઈ. હા, નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર. પહેલા તો ડીડી ગિરનારને ખૂબ ખૂબ અભિનંદન કે આ રીતના પ્રાકૃતિક પરિસંવાદ યોજી. આભાર, આપનો આભાર. બોલો બોલો. હવે હું 6.5-7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. ખૂબ સરસ. અત્યારે મારો પ્રશ્ન એવો છે સર કે હું એ મૂલ્યવર્ધન કરીને વેચું છું પણ સિટીની અંદર અત્યારે એવા પ્રકારના ઘણા ઓર્ગેનિકના નામે સ્ટોલ ચાલી રહ્યા છે જે બજાર ભાવ કરતા પણ નીચા ભાવે વેચાણ કરી રહ્યા છે. તો એ જે અમારો જે ખરેખર ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ તે સામે તૂટી રહ્યો છે. જે આપણે ડબલનું જે સરકારનો નીતિ છે કે ડબલ પ્રાકૃતિક ખેતી દ્વારા ડબલ ભાવ મળે તો તેમાં તે લોકો અત્યારે અમને વિક્ષેપ પડી રહ્યો છે કારણ કે એ ખરેખર જો પ્રાકૃતિક વસ્તુ હોય તો એ એટલા નીચા ભાવથી વેચી ન શકતા હોય. તો એના ઉપર સરકારે નિયંત્રણ લાદવું જોઈએ અને એના ઉપર તપાસ થવી જોઈએ. એના માટે ખિસ્ત્ર સાહેબને મળ્યા. ખિસ્ત્ર સાહેબ, એ વિજયભાઈ આપણનો પોલિસી વિષયક પ્રશ્ન છે એટલે એમાં એ પોલિસી બાબત તો સરકાર ભવિષ્યમાં એના બાબતે વિચારણા કરશે. બીજી એક આપણે વાત કહું કે આપણે ડબલ ભાવ આપવાની વાત નથી પણ ડબલ આવક કરવાની વાત છે. આપણે જ્યારે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ લાગતો નથી એટલે જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન છે એ આપણી 30 થી 40% બચી જાય છે. અને બીજું આપણે જ્યારે પ્રાકૃતિક કૃષિ બીજી કરતાં વધારે સારા ભાવ આપણને મળવા જોઈએ અને એના માટે જ જે વેચાણ વ્યવસ્થા ઊભી કરવા માટે અત્યારે જે એફપીઓ બનાવવામાં આવી રહી છે તૈયાર કરવામાં, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, આ ઓર્ગેનાઇઝેશન જ પ્રાકૃતિક કૃષિ પેદાશોને વેચાણ વ્યવસ્થા કરશે. મેં તમને 2 વાતો કરી. એક તો આપણી જમીનનું સર્ટિફિકેશન કે આપણે ટોટલી આ પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને નંબર 2 રેસિડ્યુ એનાલિસિસ ટેસ્ટિંગ કે આમાં કોઈ પણ પ્રકારના ટેસ્ટિંગ નથી. ભવિષ્યની અંદર એવું થશે કે આ 2 બાબતો હશે એ જ પ્રાકૃતિક પેદાશ તરીકે વેચી શકશે. એના સિવાયના બીજા કોઈ પ્રાકૃતિકના નામે કોઈ પણ વસ્તુ વેચી શકશે નહીં. આ પોલિસી હવે ભવિષ્યની અંદર આવી રહી છે. ખૂબ અગત્યની માહિતી આપી ખિસ્ત્ર સાહેબ. દર્શક મિત્રો, ખિસ્ત્ર સાહેબ અને ઉપાધ્યાય સાહેબ આજે પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ મળીએ.
વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની તકો. પ્રાકૃતિક કૃષિ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફોન કરીને અમને પૂછી શકો છો. વડાલીથી પ્રદીપસિંહ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો. હાજી, નમસ્કાર. હા સર, આપણા જીવામૃતમાં પંપમાં કેટલી માત્રામાં તેનો ઉપયોગ કરી શકાય છે? કયા પાકમાં આપ ખેતી કરો છો? આપણા ઘઉંની, એરંડાની, કપાસની. બરાબર. સર, વડાલીથી બોલે છે. હા મિત્ર, આપ જ્યારે જીવામૃતનો છંટકાવ કરો ત્યારે આપણે જે 10 લીટરનો પંપ હોય કે 15 લીટરનો આપણે હોય તો આમાં તમે 1 થી 1.5 લીટર સુધી જીવામૃત નાખી, એટલે 10મા ભાગનું ટોટલ પાણીનું પ્રમાણ હોય એના 10મા ભાગનું જીવામૃત નાખી અને છંટકાવ કરી શકો છો. અત્યારે સર થરાથી દેવજીભાઈ જોડાયા છે. દેવજીભાઈ રાજપૂત, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. હાજી, જય માતાજી. આપનો ટીવીનો અવાજ ધીમો કરી દો. મારો પ્રશ્ન એવો છે સાહેબ કે આપણે જીવામૃત બનાવીએ એમાં છાણ નાખીએ. હાજી. છાણ બીજું નાખીએ એટલે છાણ નાખવાથી પંપની અંદર ચડી શકતો નથી, તો એના માટે શું છાંટવા માટે કરવું? વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. હા. જીવામૃત જ્યારે આપણે બનાવો છો ત્યારે એક તે વસ્તુ પહેલાં કે એ ઉનાળાની અંદર લગભગ 5 થી 7 દિવસે અને શિયાળાની અંદર લગભગ 10 દિવસે આપણે તૈયાર થતું હોય છે. આ જીવામૃત તૈયાર થઈ જાય એમાં આપણે 10 કિલોગ્રામ ગોબર, 10 લીટર ગૌમૂત્ર, ટીંબાની માટી, લોટ અને ગોળ, કઠોળનો લોટ, આ વસ્તુ એની અંદર હોય છે. હવે જ્યારે તમારે એને પંપ દ્વારા છંટકાવ કરવાનો હોય ત્યારે એને ગાળી લેવું જરૂરી છે. ઘણા ખેડૂત મિત્રો એ પોતાના જે બેરલ હોય છે, પીપ જે તૈયાર કરે છે એની અંદર જ એવી વ્યવસ્થા કરે કે સીધું ડ્રીપની અંદર ચડાવી શકાય છે. અમે પોતે પણ એ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ અને એનાથી આપી શકાય છે. પણ પૂરેપૂરો ગળાય એના માટેની વ્યવસ્થા તમારે કપડાથી અથવા કોઈ પણ બીજી વસ્તુ ગાળીને નાખવું જોઈએ. બાકીના જે વસ્તુ જે છે એ તળિયે રહી જાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ અને એ જે તળિયે રહી જાય વ્યવસ્થિત એને તમે ઘન જીવામૃત તરીકે ઉપયોગ કરી શકો. કિશોર સાહેબ, ખૂબ અગત્યની માહિતી આપી. અત્યારે કપડવંતથી ભીખાભાઈ જોડાયા છે. ભીખાભાઈ રાઠોડ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. હેલો, હું કપડવંતથી બોલું છું. બોલો. હા, હું કપડવંતથી બોલું છું, ભીખાભાઈ રાઠોડ. મેં અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા ગામડાઓની અંદર પ્રાકૃતિક ખેતીના અભિયાનની અંદર ભાગ લીધો છે. ખૂબ સરસ. હાજી ભીખાભાઈ. હાજી હાજી બોલો બોલો. અને ખાસ એક પોઈન્ટ મારે જાણવો છે અને એ હાઇલાઇટ કરો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગથી કઈ પ્રકારની જીવાતો જે જમીનની અંદરથી નાશ પામે છે અને ખેતીમાં ઉપયોગી કીટકો પણ નાશ પામે છે, એ પોઈન્ટ વિસ્તૃતથી ચર્ચા કરીને સમજાવો ને. ભીખાભાઈ, આપ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરો, ખૂબ સારી વાત છે. આપ પોતે ખેતી કરો છો? મેં ખેતી કરેલી છે અને 100 જેટલા ગામડામાં અત્યારે અભિયાન ચાલુ જ છે. અમારું ચાલુ જ છે. બ્રહ્માકુમારી સાથે હું કનેક્ટેડ છું અને પ્રાકૃતિક ખેતી આત્મા સાથે અમે 100 જેટલા ગામડાઓમાં અભિયાન કપડવંત તાલુકાનું કાઢી દીધું છે. આજે પણ છે. આજે પણ જવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભીખાભાઈ. આપની જે રજૂઆત અને પ્રશ્ન છે કે રાસાયણિક ખાતરોને કારણે ડાયરેક્ટ જો રાસાયણિક ખાતર છે એ કોઈ જે ઉપયોગી જંતુઓ છે એના ઉપર અસર નથી કરતા. આપને જાણ કરું કે આપણે જ્યારે યુરિયા, કોઈ પણ ખેડૂત જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે, દાખલા તરીકે યુરિયાનો ઉપયોગ કરે તો યુરિયાની અંદર 46% નાઇટ્રોજન છે એ છોડ વાપરી લે છે. બાકીની જે પ્રોડક્ટ છે 54% જે ફિલર મટીરિયલ છે એ જમીનને ઉપર પડ્યું રહે છે અને જમીનની અંદર પડવાથી જમીનના જે છિદ્રો છે એ પૂરાઈ જાય છે. જમીનના છિદ્રો પૂરાઈ જવાથી જમીનની અંદર જે માઇક્રોબાયલ એક્ટિવિટી થવી જોઈએ એ બંધ થઈ જાય છે. અળસિયાની એક્ટિવિટી બંધ થઈ જાય છે. પાણીના ઉપરની અવરજવર બંધ થઈ જાય છે અને હ્યુમસ બનવાની ઓર્ગેનિક મેટરની જે કામગીરી એ બંધ થઈ જાય. એને કારણે સૂક્ષ્મ જીવાણુ જીવંત રહી શકતા નથી અને નાશ પામે છે. એટલે એને ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ એવડી મોટી અસર છે કે ધીમે ધીમે આપણી જીવસૃષ્ટિ એમાંથી ખતમ થતી જાય છે. આ રાસાયણિક ખાતરની ખાસ આડઅસર છે. કિશોર સાહેબ, અત્યારે વડગામથી જસવંતભાઈ જોડાયા છે. જસવંતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્તે સાહેબ. નમસ્કાર. હવે આપણે જે ઓર્ગેનિક ઇનપુટ 100% ઉપયોગ કરવાની સરકાર તરફથી ભલામણ કરવામાં આવે છે, બરોબર, હાજી, તો એવો કોન્સેપ્ટ કેમ નથી આપતા કે શરૂઆતમાં 40% ઓર્ગેનિક ના 60% કેમિકલ કરાય? કારણ કે જો શરૂઆતમાં જ આટલો ઉપયોગ કરીએ તો અહીંયા તો લોકો એક વીકમાં 2 કિલો 19 0 0 52 34 વગેરે ચલાવે છે, તો ઉત્પાદન બહુ જ ઘટી જાય અને એની ક્વોલિટી પણ ખરાબ થઈ જાય. ખેડૂત વડગામથી આપ બોલો છો? હાજી.
હવે આપનો ક્વેશ્ચન જે છે એ અત્યારે જે પ્રાકૃતિક તરફ આ ખેડૂતોને વાળીએ છીએ દરેક ખેડૂતના મનમાં હોય છે કે અમે રાસાયણિકથી વિમુખ થઈ અને પ્રાકૃતિકમાં જઈશું તો અમારું ઉત્પાદન ઘટી તો નહીં જાય ને. તો પણ આ જે ખેડૂતોના અનુભવો જે અમે પણ ફિલ્ડમાં જઈએ છીએ અને સાંભળીએ છીએ તો એ પ્રમાણે લગભગ કોઈ ખેડૂત એમ નથી કહેતો કે મેં પ્રાકૃતિક કર્યું અને મારું ઉત્પાદન એકદમ ઘટી ગયું. કારણ કે પ્રાકૃતિક ખેતીમાં જે છે ઉત્પાદન તો ઓલમોસ્ટ મેન્ટેન થઈ જાય છે. એટલે જો સપોઝ આ વસ્તુ છે એ અનુભવે જ આપણે શીખી શકીએ. એટલે જો તમે ખેતી કરતા હોય, તમારી પાસે 5 એકર જમીન હોય અથવા 5-10 વીઘા જમીન હોય તો મારું સુઝાવ એ છે કે 1 વીઘામાં તમે ચાલુ કરો અને એ ચાલુ કરી અને પછી તમને કેવું લાગે છે અને જો તમે જો ખરેખર લાગતું હોય સારું તો આપણે અપનાવવું જોઈએ. ટૂંકમાં એમને ડર લાગતો હોય તો શરૂઆત થોડાથી શરૂઆત કરો. બરાબર છે, ખૂબ સરસ. એ જ કન્સેપ્ટ છે અત્યારે કે તમે પહેલાં 1/4 ચોથા ભાગનો અથવા તો 10મા ભાગથી તમારી પાસે જમીનની ઉપલબ્ધતાના આધારે અડધા એકર કે એકરથી શરૂઆત કરો અને પછી ધીમે ધીમે વધારતા જાઓ. તમે 1 વર્ષ 2 વર્ષ તમે પ્રાકૃતિક કૃષિ કરશો તો બીજા વર્ષે તમારે પહેલા વર્ષે 10 થી 15% કદાચ ઉત્પાદન, જો તમે તમામ પ્રકારના સિદ્ધાંતોનો ઉપયોગ નહીં કર્યો હોય તો 10 થી 15% ઉત્પાદન તમારે ઓછું મળશે. બીજા વર્ષે લેવલ થશે અને ત્રીજા વર્ષથી તમારે રાસાયણિક ખાતર ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન આવવાનું શરૂઆત થશે. ટૂંકમાં સાહેબ 3 વર્ષ ધીરજ રાખવી જરૂરી છે. પણ મેઇન વસ્તુ કે આપણે ઝીરો બજેટ છે. ઝીરો બજેટ છે. મેઇન આપણો જે ઓબ્જેક્ટ છે આપણે વધારે ઇન્કમ મેળવવાની છે. એટલે આપણે જ્યારે ખર્ચ જ નહીં થાય તો તમે ઓટોમેટિક તમે પ્લસમાં જ જવાના. ખૂબ સરસ. કિસ્તરા સાહેબ, આપ આત્મામાં ફરજ બજાવો છો અને અમને જાણવાની ખૂબ ઈચ્છા થાય. આપ હમણાં જ બોલ્યા હતા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી રહી છે. તો આ બોર્ડ શું છે, એની કામગીરી શું, એની વિશે વાત કરશો અમને? ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની અંદર અત્યારે આત્મા પ્રોજેક્ટ મારફત પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ચાલે છે, પણ એને વધારે વેગવાન કરવા માટે, એનો વ્યાપ વધારવા માટે એક અલગથી બોર્ડની રચના કરવામાં આવે છે, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ. આ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છે એ અલગ અલગ પ્રકારની માત્ર પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટેની કામગીરી કરશે. અત્યારે નાણાં વિભાગની અંદર એની વહીવટી મંજૂરી માટેનો ઠરાવ થાય છે, પણ આપને ખાનગી માહિતી આપી દઉં કે એની અંદર 5 થી 6 પ્રકારની જે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલી વસ્તુ છે કે તાલીમ. આ જે કંઈ પ્રશ્નો આવે છે એનો અર્થ એવો થાય છે કે આપણે પ્રાકૃતિક કૃષિ જે કન્સેપ્ટ વૈજ્ઞાનિક જે સિદ્ધાંત છે એની પાછળનો આપણે પૂરેપૂરી માહિતી ન હોવાને કારણે આવા બધા આપણે પ્રશ્નો થાય છે. એટલે એક વખત તમે જ્યારે તાલીમ લઈ લેશો ત્યારે તમને આ બધા પ્રશ્નોના નિવારણ થાય છે. એટલે તાલીમો માટે જિલ્લાની અંદર, રાજ્યની અંદર, રાજ્ય બહાર તમામ પ્રકારની તાલીમો માટેની આ બોર્ડની અંદર વ્યવસ્થા કરી છે. બીજી વસ્તુ છે કે પ્રેરણા પ્રવાસ. આપણે એમ કહેવાય કે સીઈંગ ઇઝ બિલીવિંગ, દેખીએ તો આપણે માનીએ. તો જે લોકો પ્રાકૃતિક કૃષિ કરે છે એ લોકોની મુલાકાત લઈને આપણો આત્મવિશ્વાસ વધે, એટલા માટે પ્રેરણા પ્રવાસની આની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે માત્ર પ્રાકૃતિક કૃષિ માટે. ત્રીજી બહુ ખૂબ જ અગત્યની એક બાબત છે મોડેલ ફાર્મ. મોડેલ ફાર્મ કે જેની અંદર પ્રાકૃતિક કૃષિના તમામ સિદ્ધાંતો, જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા, મિક્સ ક્રોપિંગ, આ બધા સિદ્ધાંતોનો અમલ કરીને રાજ્યની અંદર એવા 5000 મોડેલ ફાર્મ બનાવવા માટેની આ પ્રાકૃતિક કૃષિ વિકાસ બજેટના આ વર્ષના બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે કે જેથી ખરેખર પ્રાકૃતિક કૃષિનું મોડેલ કોને કહી શકાય એ આપણે જોઈ શકીએ. આ વ્યવસ્થા છે. ત્રીજી બાબત, હમણાં જે ખેડૂત મિત્રનો પ્રશ્ન હતો કે અમારે આનું સર્ટિફિકેશન કેર કરવાનું, તો જે લોકો પ્રાકૃતિક કૃષિ કરે છે એનું સર્ટિફિકેશન, જમીનનું સર્ટિફિકેશન કરવા માટે ગોબકા જેવી સંસ્થાઓ માટે કરવામાં આવે તો એનો તમામ ખર્ચ સરકાર ભોગવશે અને એના માટેની જરૂરી માહિતી અને માર્ગદર્શન પણ આપશે. આપણે ડિવિઝનલ વિભાગે એક કન્સલ્ટન્ટની વ્યવસ્થા ઝોનલ વિભાગે કરવામાં આવેલી છે. વૈજ્ઞાનિકની વ્યવસ્થા બોર્ડની અંદર નિમણૂક કરવામાં આવેલી છે. ઝોનની અંદર 4 ઝોનની અંદર આ બોર્ડ વેચાયેલું છે. દરેક ઝોનની અંદર એક વૈજ્ઞાનિક, એક કન્સલ્ટન્ટ, એક મીડિયા કન્સલ્ટન્ટ અને એક એના વહીવટ માટે ડેપ્યુટી ડાયરેક્ટર, આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. એ ઉપરાંત બોર્ડની અંદર મોડેલ ફાર્મ ઉપરાંત સર્ટિફિકેશનની મેં તમને વાત કરી, હમણાં વાત કરી કે પેસ્ટિસાઇડના રેસિડ્યુના ટેસ્ટિંગ, તમે એક ટેસ્ટ કરાવો પ્રોડક્ટનો તો 5 થી 10,000 રૂપિયાનો ખર્ચ આવતો છે. તો રેસિડ્યુના ટેસ્ટિંગ માટે તમારે કરાવવું છે, એ તમામ ખર્ચ છે એ સરકાર આ બોર્ડ માટે ભોગવશે. અને એ ઉપરાંત ખાસ જે બધાનો પ્રશ્ન હોય છે વેચાણ વ્યવસ્થા, તો પ્રાકૃતિક કૃષિના જે પ્રોડક્ટ તૈયાર થાય એની વેચાણ વ્યવસ્થા ગોઠવા માટે ફાર્મ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન વગેરે એના માટેની વ્યવસ્થા પણ આ બોર્ડની અંદર કરવામાં આવેલી છે. અને આપને જણાવતા મને આનંદ થાય છે કે આ વર્ષે વર્ષ 2022-23ની અંદર આ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની અંદર આ બજેટની અંદર ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ખૂબ સરસ ખિસ્તરા સાહેબ. ખિસ્તરા સાહેબ, અત્યારે ચાણસ્માથી ભરતભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે, એમને સાંભળીએ. ભરતભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. હા સાહેબ, નમસ્કાર.
નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે 50-100 વીઘાના ખેતરોમાં ખેતી થતી હોય રાસાયણિક, અને વચ્ચે 5 વીઘા આપણે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરતા હોય, તો એનું ઉત્પાદન શું ઓર્ગેનિક ગણી શકાય ખરું? પણ આપ જે 50 વીઘાનું પ્લાનિંગ કરો છો તો પણ એ વચ્ચે નહીં કરવું જોઈએ, એના માટે આપણે કિસ તરફ પૂછ્યા હતા ઉપદેશ સાહેબ. જે આપનો પ્રશ્ન છે કે આપની પાસે 50-100 વીઘા જમીન છે અને એમાંથી તમે તમારો ક્વેશ્ચન હું સમજી ગયો કે 1-2 વીઘા કરીએ તો પેલું ખાતર ત્યાં આપ્યું હોય એમાંથી આ બાજુ આવી જાય અને એને ઓર્ગેનિક ગણવું કે નહીં, તો એ બાબતમાં જે છે ને એ એક આખો કોન્સેપ્ટ ક્લિયર છે કે અલગ કોર્નરમાં તમારે એ જે છે એને રાખવી જોઈએ. તમારે જે આ પદ્ધતિ છે એને એક અલગ જ જગ્યા પર રાખવી જોઈએ. પાળાને એનાથી અલગ રાખો તો એનું જે પાણી છે કે એ બધું જે છે એની અંદર આવી ન જાય. અને અલ્ટિમેટલી એને સાબિત કરવા માટે સર્ટિફિકેશનની જે વાત કરી ખીસરિયા સાહેબ કે જમીનનું જે છે આપણે એનાલિસિસ કરાવવાનું છે અને એની અંદર જે છે ઓર્ગેનિક કાર્બન પણ આપણે ચેક કરતા રહેવાનું છે. અને એ જે આપણે જે છે અને વત્તા જે આપણો પાક થાય એના અંદર રેસિડ્યુસ છે કે નહીં એ પણ આપણે સાબિત કરવાનું છે. અને એ થાય તો એ વસ્તુ આપણે ઓર્ગેનિક સર્ટિફિકેટ કરી શકીશું. ખૂબ સરસ. બીજી ખાસ આપણે ધ્યાન દોરું કે જે લોકો આ પ્રાકૃતિક ખેતી અત્યારે કરે છે એના આજુબાજુમાં બીજા ખેડૂતો રાસાયણિક ખેતી કરે છે, આમ છતાં એને સારા પરિણામો મળે છે. હા, બધા એક સાથે કરે તો વધારે સારું પરિણામ મળે, પણ કદાચ ન કરતા હોય તો પણ જે જમીનમાં જીવામૃત દ્વારા જૈવિક શક્તિ વધે છે ને એને કારણે એટલો બધો ફાયદો થાય છે કે આજુબાજુમાં બીજા રાસાયણિક ખેતી કરતા હોવા છતાં પણ આપણે સારી રીતે સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી શકીએ છીએ. ખૂબ સરસ ખિસ્તરે સાહેબ અને ઉપાધ્યાય સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના ખેડૂતોને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની તકો વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી, એ બદલ આપ બંનેનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું પીબી ખિસ્તરે સાહેબ અને જેબી ઉપાધ્યાય સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું શું મહત્ત્વ છે, કઈ કઈ તકો છે, આપણને શું ફાયદા થવાના છે, સરકાર તરફથી આપણને શું ફાયદા થવાના, એની વિગતવાર માહિતી આપી. આશા રાખું કે ગુજરાતના તમામ ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય થયો છે વિદાય લેવાનો. વિદાય લેતા પહેલાં આપણે આવતા શુક્રવારનો વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 10/6/2022 સાંજે 5 કલાકે વિષય છે ખરીફ પાકોમાં નીંદણ વ્યવસ્થાપન. ફરીથી નોંધી લેશો, તારીખ 10/6/2022 શુક્રવાર સાંજે 5 વાગે વિષય છે ખરીફ પાકોમાં નીંદણ વ્યવસ્થાપન. મિત્રો, હવે સમય થયો છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.